નમસ્કાર, જય દ્વારકાધીશ। આજે છે હરિદ્વારમાં એક એવી ગલી છે જે આખી ગલી ગુજરાતી તરીકે ઓળખાય છે। તમે અહીંયા આવો તો તમે એ ભૂલી જાઓ કે તમે ગુજરાતમાં છો, સોરી તમે એ ભૂલી જાઓ હરિદ્વારમાં છો। બધું આ ગુજરાત જેવું લાગશે। ગાંઠિયા, ભજીયા, માલધારી ચા, ખોડિયાર ચા, મોગલ ફરસાણ, સુરત વાળા, જામનગર વાળા, જાણે આખું ગુજરાત આ એક જ એરિયામાં ભેગું થયું એવું લાગે। હાલો એ ગલીની વિઝિટ કરીએ અને બધા એડ્રેસ તમને એમાં લખેલા હશે એ તમને બતાવીશ, જેથી કરી આપ રેલવે સ્ટેશનથી સીધા નીચે ઉતરશો એટલે પ્રથમ તમને આ મૂર્તિ ત્રિમૂર્તિ દેખાશે। આની અંદર હાલ્યા જાઓ એટલે આખી ગુજરાતી ગલીથી પ્રખ્યાત છે આ એરિયો। આખો ગુજરાતી સમાજ છે અહીંયા, ગુજરાતી ધર્મશાળા અને જેટલી બધી હોટલો છે અહીંના સ્થાનિકોની પણ છે અને ગુજરાતીઓની પણ છે। આપ જોશો અહીંયા મોદી ભવન, આ બાપા સીતારામનો આશ્રમ બહુ સરસ છે। ત્યાં રહેવા જમવાનું બધું ફ્રીમાં છે। આપે જે પણ યોગદાન આપવું હોય આપી શકો છો। ત્યાં કોઈ ચાર્જ લગાવવામાં આવતો નથી, એમ જ આપે જે દાન દેવું હોય ત્યાં દઈ શકશો। જોઈ લો, આ આખી બજાર આપને ગુજરાતી જ લાગશે અહીંયા। અને બીજું એક ખાસ કે અહીંયા જે બહારના અને અહીંના સ્થાનિકો છે એ પણ એમનું દુકાનનું નામ ગુજરાતીમાં જ લખી નાખ્યું છે। ભલે એનો સ્ટાફ બધો હિન્દી છે, પછી તો થોડુંક તકલીફ તો થાય એને, કારણ કે ગુજરાતી માણસ આવે એ તો ગુજરાતી નામ વાંચીને જ સીધો અંદર આવે છે। અને ખાસ પછી મેન બજાર આપમાં જાઓ તો ત્યાં પણ અહીંના જે અગ્રવાલ મોટા મોટા વેપારીઓ છે એમે પોતાની દુકાનનું નામ એવું રાખી દીધું છે ને પોરબંદરવાળા, દ્વારકાવાળા, જામનગરવાળા એવા અલગ અલગ લેબર એની લગાવી દીધા છે લેબલ। તો ખાસ આપ જે કંબલ, સોલ વગેરે લેવા જાઓ તો ચોક્કસથી ભાવતાલ કરાવજો આપ, અને પહેલાં જાણી લેજો કે આ કોઈ દુકાનો ગુજરાતીની એમાં છે જ નહીં। આ એરિયામાં બધી દુકાનો આપણી ગુજરાતીની જ છે। અહીંયા વધારે પૂરતા દ્વારકાનગરવાળા, સુરતવાળા, બગસરા, ધારી, અમરેલી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાય ગુજરાતીઓની અહીંયા દુકાનો છે જ। આ આખો એરિયો આપણો ગુજરાતનો જ છે। અહીંયા આપ આવશો તો ભૂલી જશો કે આપ હરિદ્વારમાં છો, જાણે કે કંઈક જામનગરની અથવા તો અમદાવાદ, સુરતની ગલીઓમાં ફરતા હોય એવું લાગે। વિડીયો બધા મિત્રો શેર કરજો, જેથી જે હરિદ્વાર ફરવા આવતા હોય એમને અહીંયાનો આ જગ્યાની થોડીક માહિતી મળે અને એડ્રેસ ઉપરથી આપણને સીધો એનો કોન્ટેક્ટ કરી શકો છો। અને બીજું આ મંદિર હરકીપોડી ઘાટથી એકદમ નજીક છે આ એરિયો આપણો, એટલે દર્શન કરવા, સ્નાન કરવા માટે પણ ઉત્તમ જગ્યા છે। અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે, એકદમ હરકીપોડી આ જે છે એરિયો ગંગાજી ઘાટ એને અડીને જ છે। તો આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને શેર કરજો, જેથી આ વેકેશનમાં જે ભાઈઓ બધા ફરવા આવે છે એમને એમનો લાભ મળે।